મહારાષ્ટ્રના નરડાના એક યુવક મોટરસાયકલ ચોરીના વેચાણ કરતા હોવાનું રેકેટ બહાર આવ્યું છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેને 14 ચોરી કરેલી મોટરસાયકલ સાથે પકડ્યો છે. આરોપી પર નવસારી અને સુરત જિલ્લામાં 15 વાહન ચોરીના ગુના નોંધાયા છે. તેણે મહારાષ્ટ્રના ખેત મજૂરો પાસેથી ઓર્ડર લઈને બાઇક ચોરી કરી તેમને વેચતો હતો. નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થયેલી મોટરસાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની પોલીસની ટીમને સફળતા મળી છે. મહારાષ્ટ્રના નરડાના રહેવાસી એક યુવકને 14 ચોરી કરેલી મોટરસાયકલો સાથે ધરપકડ કરવામાં આવી છે. આ યુવક પર નવસારી અને સુરત જિલ્લામાં કુલ 15 વાહન ચોરીના ગુના નોંધાયા છે. પોલીસ અધિક્ષકની માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી વિશેષ કામગીરી દરમિયાન આ સફળતા મળી છે. ચીખલી, બિલીમોરા, નવસારી ટાઉન અને જલાલપુર વિસ્તારમાં થયેલી વાહન ચોરીના ગુનાઓની તપાસ કરતી એલસીબી ટીમને મહારાષ્ટ્રથી ટ્રેન મારફતે આવીને ડુપ્લિકેટ ચાવીથી મોટરસાયકલો ચોરીનો ખુલાસો થયો હતો. મુખ્ય આરોપી વિજય ભીમરાવ મોરને નસીલપુર બુલેટ ટ્રેન ઓવરબ્રિજ નીચેથી ચોરી કરેલી મોટરસાયકલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી ગણદેવી શુગર ફેક્ટરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોવાથી તેણે નવસારી જિલ્લાની ભૌગોલિક જાણકારી હતી. તેણે કબૂલાત કરી કે તે દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ રેકી કરીને પોતાની પાસે રાખેલી ડુપ્લિકેટ ચાવીઓથી મોટરસાયકલો ચોરી કરતો હતો. પોલીસને મળેલી માહિતી અનુસાર આરોપી મહારાષ્ટ્રના નરડા ખાતે રહેતા ખેત મજૂરોનો સંપર્ક કરી તેમને જરૂરી મોટરસાયકલનો ઓર્ડર લેતો હતો. ત્યારબાદ તે નવસારી આવીને ચોરી કરેલી બાઇક તેને વેચતો હતો. આરોપી દ્વારા બારડોલી, ચીખલી, બિલીમોરા, જલાલપુર અને નવસારી ટાઉન વિસ્તારમાંથી ઓછામાં ઓછી 14 મોટરસાયકલો ચોરી કરવામાં આવી હતી. એલસીબી પોલીસે ધરપકડ કરેલા આરોપી પાસેથી ચોરી કરેલી મોટરસાયકલો અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.